નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની ઉપયોગિતા જેની આપણે ચર્ચા આ એકમમાં કરી રહ્યા છીએ, તેની અંદર આજે આપણે મુખ્ય વિષય એટલે કે CFSE સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાના મૂલ્ય કેવી રીતે શોધવા અને એ મૂલ્ય શોધ્યા બાદ એની ઉપયોગિતા શું છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો ખાસ સમજજો કે આપણે મોટાભાગે બે પ્રકારના સંકીર્ણ સંયોજનોની વાત કરતા હોઈએ છીએ. એક અષ્ટફલક સંકીર્ણ સંયોજનો અને ચતુષ્ફલક સંકીર્ણ સંયોજનો. આ ત્રણ તબક્કામાં સમજવાની બાબત છે. હું એમ કહું કે પ્રથમ ડી શ્રેણી એટલે કે પરમાણુ ક્રમાંક 21 થી પરમાણુ ક્રમાંક 30 વચ્ચેનું કોઈ પણ ધાતુ તત્વ જો મારા પાસે હોય તો એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના પ્રસ્થાપિત કરતા વખતે આર્ગોન 4s અને 3d કક્ષકોની વાત આવશે. અને આ 3d કક્ષકો મૂળભૂત રીતે આપણે જાણીએ છીએ એ પ્રમાણે 5 સંખ્યામાં આવેલી હોય છે. પરંતુ આ ધાતુ જ્યારે લિગેન્ડથી ઘેરાય છે ત્યારે આ ડી કક્ષકોમાં ફેરફાર જોવા મળે છે અને એ ફેરફારને કહેવાય છે વિપાટન. એટલે શું તો આપણે સમજીએ. ખાસ સમજજો, અત્યારે હું જે ઉદાહરણનો ઉલ્લેખ કરીને આગળ વધવાનો છું એ અષ્ટફલક સંકીર્ણ માટેની વાત છે. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એટલે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા, આના મૂલ્ય અને એ મૂલ્યને આધારે એની ઉપયોગિતા. આપણા માટે આટલી બાબત અતિ આવશ્યક અને અતિ અગત્યની બની રહેશે. તો ખાસ સમજીએ, જ્યારે મારી પાસે કોઈ અષ્ટફલક સંકીર્ણ બનવાનું હોય તો ધાતુની ડી કક્ષકોમાં કેવા પ્રકારના ચેન્જ આવે એ આપણા માટે સૌથી અગત્યના છે. તો ખાસ સમજો, ડી વિભાગના ધાતુ જે મૂળભૂત રીતે પરમાણુ ક્રમાંક 21 થી 30 ધરાવતા હોય છે તેઓ માટે વાત કરું એટલે કે સ્કેન્ડિયમ થી લઈ અને ઝિંક માટે વાત કરું તો તેના ડી પેટાકોષ 5 કક્ષકો ધરાવતી હોય છે અને આ 5 કક્ષકો સમશક્તિ હોય છે, સમાન શક્તિ ધરાવતી હોય છે. પણ આ સમશક્તિ અથવા તો સમાન શક્તિ ધરાવતી ક્યાં સુધી હોય? જ્યાં સુધી આ ધાતુ મેટલ અથવા તો ધાતુનું આયન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હોય. પરંતુ જ્યારે આવું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું ધાતુ અથવા ધાતુ આયન લિગેન્ડના સંપર્કમાં આવે ત્યારે ધાતુ અને લિગેન્ડ એકબીજા સાથે સંયોજાય સંકીર્ણમાં રૂપાંતર પામે છે. તો જ્યારે આવી રીતે ધાતુ અથવા ધાતુ આયન જે સ્વતંત્ર હોય એ લિગેન્ડ સાથે જોડાઈને સંકીર્ણમાં રૂપાંતર પામે ત્યારે આ સમશક્તિ એવી ડી 5 કક્ષકોનું વિભાજન બે વિભિન્ન ઉર્જા સ્તરોમાં થાય, શક્તિ સ્તરોમાં થાય. ખાસ સમજીએ, અહીં જે 5 ડી કક્ષકો છે એને આપણે બહુ પહેલાથી જ dxy, dyz, dzx, dx2 y2 અને dz2 તરીકે પરિચિત છીએ. તો અહીં આ 5 કક્ષકો પૈકી અષ્ટફલક સંકીર્ણની જ્યારે બાબત આવે ત્યારે 3 કક્ષકો નીચી શક્તિ સપાટીમાં અને 2 કક્ષકો ઊંચી શક્તિ સપાટીમાં દાખલ થાય. જે 3 કક્ષકો નીચી શક્તિ સપાટીમાં દાખલ થાય છે એના સમૂહને T2G કહેવામાં આવે અને જે 2 શક્તિ સ્તર અથવા તો જે 2 કક્ષકો ઊંચા શક્તિ સ્તરમાં દાખલ થાય એને EG કહેવામાં આવે. તો સૌપ્રથમ બાબત આ આવે કે સમશક્તિ ડી પેટાકોષમાં રહેલી 5 કક્ષકો જે મૂળભૂત તો કોઈ ધાતુ અથવા ધાતુ આયનનો સ્વતંત્ર અવસ્થા હશે, એ જ્યારે કોઈ લિગેન્ડની નજીક આવે અને સંકીર્ણનું નિર્માણ પામે ત્યારે આ 5 કક્ષકો સમશક્તિ ન રહેતા 2 વિભિન્ન શક્તિ સ્તરોમાં વિભાજન પામે છે, જેમાંના એક શક્તિ સ્તરને T2G અને બીજા શક્તિ સ્તરને EG કહેવામાં આવે છે. અહીં હાજર આ T2G શક્તિ સ્તર મૂળભૂત રીતે dxy, dyz અને dzx છે. જ્યારે EG શક્તિ સ્તર મૂળભૂત રીતે dx2 y2 અને dz2 છે. તો મિત્રો, સૌથી પહેલા સૌથી અગત્યની આ બે બાબતો છે. તો તમારા પુસ્તકમાં સૌથી પહેલું આ જે આપ્યું છે મુદ્દા નંબર 2 માં આપ્યું છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી નું મૂલ્ય અને તેની ઉપયોગિતા. એટલે સર્વપ્રથમ કામ આપણે આ કરીશું કે આપણા પાસે રહેલી 5 ડી કક્ષકો નો બનેલો પેટાકોષ જ્યારે કોઈ ધાતુ
લિગેન્ડ સાથે સંયોજાય અને સંકીર્ણ બને ત્યારે બે ભાગમાં વિપાટિત થાય છે, જેમાંના એક ભાગને T2G અને જેમાંના બીજા ભાગને EG કહેવામાં આવે છે. હવે આ જે બે ભાગ પડી ગયા એને આધારે આની ઉર્જા ગણવી હોય, સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા, તો એ કેવી રીતે ગણાય એના મૂલ્યો અહીંયા દર્શાવું છું. તો 5D કક્ષકો અષ્ટફલક પ્રકારનો સંકીર્ણ છે, મૂળભૂત રીતે બે વિભાગમાં વિભાજિત થાય, T2G અને EG. ખાસ સમજીએ, અહીંયા 3 કક્ષકો અને અહીંયા 2 કક્ષકો આવે. હવે આ જે સામાન્ય રેખા છે, અહીંયા ઉર્જાનું મૂલ્ય 0 હોય છે, તો એનાથી નીચેનું જે લેવલ છે ત્યાં ઉર્જાના મૂલ્ય ઋણ હશે અને એનાથી ઉપરનું જે મૂલ્ય હશે ત્યાં ઉર્જાના મૂલ્ય ધન હશે. તો ખાસ સમજીએ મિત્રો કે નીચે રહેલા દરેક કક્ષકમાં જેટલા પણ ઇલેક્ટ્રોન હાજર હશે એ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું મૂલ્ય -2/5 એટલે કે -0.4 હશે. એવી જ રીતે ઉપરની બે કક્ષકોમાં જે પણ ઇલેક્ટ્રોન દાખલ થશે એ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું મૂલ્ય +3/5 એટલે કે +0.6 હશે. એટલે અહીંયા આટલી વાત સ્પષ્ટ થાય છે કે આ શૂન્ય મૂલ્યથી નીચે તરફ જ્યાં T2G સમૂહની કક્ષકો આવેલી છે એમાં 3 કક્ષકો છે અને આપણે જાણીએ છીએ કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન મહત્તમ સમાવાના છે બેટા. પરંતુ આમાં જેટલા પણ ઇલેક્ટ્રોન આવે એ પ્રત્યેક ઇલેક્ટ્રોન માટે એની વેલ્યુ ઉર્જાનું મૂલ્ય -0.4 થશે. જ્યારે ઉપર તરફ EG જૂથમાં જે બે કક્ષકો છે એમાં મહત્તમ 4 ઇલેક્ટ્રોન સમાવાના છે અને એમાં જેટલા પણ ઇલેક્ટ્રોન આવશે એ પ્રત્યેક ઇલેક્ટ્રોન માટે વેલ્યુ થશે +0.6. હવે આપણને કોઈ એમ પૂછે કે CFSE સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય કેટલું? તેનું બહુ જ ઈઝી સૂત્ર છે T2G + EG. T2G + EG. T2G સ્તરમાં, ઉર્જા સ્તરમાં જે 3 કક્ષકો રહેલા છે આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે n, અને એને ગુણ્યા દરેક ઇલેક્ટ્રોનની વેલ્યુ -0.4 વત્તા ઉપર તો કે દરેક ઇલેક્ટ્રોનની સંખ્યા m અને પ્રત્યેક ઇલેક્ટ્રોનની વેલ્યુ +0.6. તો આને માત્ર સોલ્વ કરવાથી તમને જે મળી જશે એને તમે કહેશો સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા. આ આટલી જ બાબત આપણે ધ્યાન રાખવાની છે, બીજી કોઈ જ બાબતમાં આપણે અહીંયા વધારે દાખવવાની નથી જરૂરિયાત. આ આટલી બાબત ધ્યાનમાં લેશો તો પણ આપણને આવડી જશે. અહીંયા મેં n અને m બતાવ્યા છે. બની શકે તમારા પુસ્તકમાં આ m હોય અને આ n હોય, એનાથી વિશેષ કોઈ ફેર પડતો નથી. હવે જો આપણને આ પ્રકારે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા ગોતતા આવડી જાય તો એની અહીંયા એપ્લિકેશન કેવી રીતે આવે એ અગત્યનું છે, એની ઉપયોગિતા કેવી રીતે આવે એ અગત્યનું છે. તો ચલો એની ઉપયોગિતા એક ઉદાહરણ લઈ અને આપણે અહીંયા જોવાનું પસંદ કરીએ. માની લઈએ કે હું અહીંયા એક ઉદાહરણ લઉં છું કે 4FeCN6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 બાબત આપણે શીખવાની આવશે. બાબત 1, આ Fe પરમાણુનો ઓક્સિડેશન આંક. તો તમને ખબર છે દરેક પોટેશિયમ +1 હોય એવા 4 પોટેશિયમ છે એટલે 4 ગુણ્યા +1 Fe વત્તા 6 ગુણ્યા સાયનાઇડનું -1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ +4 જ્યારે આ બાજુ જતું રહે ત્યારે Fe + 6 × -1 ઇઝ ઇક્વલ ટુ -4. કેમ કે આ બાજુ 4 પ્લસ છે, આને કાઢી નાખીશ તો આની પર -4 આવશે અને માટે Fe બરાબર -4 વત્તા 6 +2 ઓક્સિડેશન આંક થશે. તો જ્યારે પરીક્ષામાં તમને કોઈ પણ સંકીર્ણ આપવામાં આવે જેની માટે CFSE નું મૂલ્ય ગોતવાનું છે તો તમે સૌથી પહેલું જે કામ કરશો એ શું કરશો વિદ્યાર્થી મિત્રો? તો તમારું સૌથી પહેલું કામ સંકીર્ણને આધારે હશે તેનો ઓક્સિડેશન આંક. અને કોનો ઓક્સિડેશન આંક? તો કે મધ્યસ્થ ધાતુનો. હવે બીજો કામ તમારો આવશે કે સવર્ગ આંક જોવાનો, અને સવર્ગ આંક જોઈને નક્કી કરવાનો
કે ચતુષ્ફલક હશે કે અષ્ટફલક? તો અહીંયા તમે જોઈ શકો છો સવર્ગાંક 6 છે. જ્યારે સવર્ગાંક 4 હોય તો ચતુષ્ફલક, જ્યારે સવર્ગાંક 6 હોય તો અષ્ટફલક. અહીંયા સવર્ગાંક 6 છે માટે આ ઓટોમેટિક બની જશે અષ્ટફલક. હવે Fe2+ ની ઇલેક્ટ્રોનીય રચના. તો આપણે Fe ની ઇલેક્ટ્રોનીય રચના જાણતા હોઈએ છીએ. આર્ગોન 18 3d6 4s2 4p0 4d0. પણ જ્યારે Fe માંથી Fe+2 માં પરિવર્તન પામે ત્યારે 3d6 4s0 4p0 અને 4d0 થશે. હવે અહીંયા આ 6 ઇલેક્ટ્રોન જ્યારે મારે બતાવવાના આવશે તો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન આવી રીતે આવશે. અહીંયા ખાસ ધ્યાન રાખીએ કે આટલું લખી દીધા પછી, એટલે કે ત્રીજા તબક્કામાં ઇલેક્ટ્રોનની રચના લખી દીધા પછી ચોથા તબક્કાની અંદર લિગેન્ડ છે એ પ્રબળ છે કે નિર્બળ એવું ચકાસીને જો પ્રબળ હોય તો યુગ્મીકરણ કરીએ. તો 3 લિગેન્ડ એવા છે જે પ્રબળ છે અને જે યુગ્મીકરણ માટે જવાબદાર છે. કયા કયા? તો કે Cn- CO અને NH3. તો શું આ 3 પૈકી એક લિગેન્ડ અહીંયા હાજર છે? તો કે આ છે Cn. માટે અહીંયા સર્વપ્રથમ તમે કામ કરશો, આ જે 5d કક્ષકો સમશક્તિ છે એ હવે સંકીર્ણ બની ગયો છે એટલે સમશક્તિ નહીં રહે, બે વિભાગમાં વિભાજિત થઈ જશે. T2G EG અહીંયા 3 અને અહીંયા 2 કક્ષકો. હવે પહેલા અહીંયા જેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે એવી જ રીતે ઇલેક્ટ્રોન ગોઠવીએ. તો 1 2 3 4 5 અને 6. વિદ્યાર્થી મિત્રો આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે. હવે સમજો અહીંયાથી શું લોજિક આવે. અહીંયા પ્રબળ લિગેન્ડ છે માટે યુગ્મીકરણ થાય એટલે ઊંચી શક્તિમાં રહેલો ઇલેક્ટ્રોન નીચી શક્તિમાં જો સ્થાન ખાલી હોય તો દાખલ થાય. દરેક કક્ષકોમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને નીચે 2 સ્થાન ખાલી હોય આ બંને ઇલેક્ટ્રોન અહીંયા નીચે દાખલ થઈ શકે. અને જો આ બંને ઇલેક્ટ્રોન નીચે દાખલ થાય તો T2G અને EG ના સંદર્ભમાં જે સ્થિતિ આવે એ સ્થિતિ આવી રીતે આવે. હું અહીંયા એરો નથી ડ્રો કરતો, ટપકા વડે બતાવું છું. 1 2 3 4 પાંચમો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન. તો T2G માં મિત્રો કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 6. EG માં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 0. હવે આ જે હતું એ શૂન્ય ઉર્જા સ્તર હતું. અહીંયા જે છે તો m બરાબર 6 n બરાબર 0. અહીંયાના દરેક ઇલેક્ટ્રોન માટેનું મૂલ્ય -0.4, અહીંયાના દરેક ઇલેક્ટ્રોન માટેનું મૂલ્ય +0.6. અને હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે હું ગણીશ કે CFSE તો T2G + EG, તો T2G માં 6 ઇલેક્ટ્રોન દરેકનું -0.4 પ્લસ 0 ઇલેક્ટ્રોન અને આ 0.6. મારો જવાબ આવશે -2.4. તો આ જે -2.4 આવ્યો વિદ્યાર્થી મિત્રો એ CFSE નું મૂલ્ય આવ્યું. કોનું મૂલ્ય આવ્યું? CFSE, સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા. બીજા નંબરમાં એવું ચેક કરવાનું કે અહીંયા કેટલા જોડકા સ્વરૂપમાં ઇલેક્ટ્રોન રહેલા છે. તો જુઓ તો એવું કહી શકાય 3 જોડકા સ્વરૂપમાં ઇલેક્ટ્રોન રહેલા છે. તો તમારે પાછળ લખી દેવાનું 3p. -2.4 + 3p વિદ્યાર્થી મિત્રો એ અહીંયા સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય રહેશે. અપેક્ષા છે તમને આ વસ્તુ સમજાણી હશે. આ બધી થિયરી કોને આધારે આવી? તો કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે ને ડી માં એને આધારે આવી. તો હવે અહીંયા તો મેં એક જ ઉદાહરણ લઈને સમજ્યા, પણ આવા વિવિધ ઉદાહરણો કેવી રીતે લેવાય એની વાત કરીએ. તમે જાણો છો લિગેન્ડ બે પ્રકારના છે, પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડમાં યુગ્મીકરણ થાય, નિર્બળ લિગેન્ડમાં યુગ્મીકરણ ન થાય. તો ચલો થોડી થિયરીને વિસ્તરી અને જોવાનો પ્રયત્ન કરીએ, જેથી ક્યાંય ક્ષતિ રહી જતી હોય તો એ ક્ષતિનું આપણે નિવારણ કરી શકીએ. ટેક્સ્ટ બુકમાં આ આખો સિદ્ધાંત, આ આખો રેફરન્સ બુકમાં મુદ્દો આપેલો છે, આપણે એને અહીંયા સ્પષ્ટ રીતે સમજી લઈએ છીએ. હું અત્યારે જેની વાત કરવાનો છું એ બધા સંકીર્ણો કેવા હશે? અષ્ટફલક હશે. પણ મૂળભૂત રીતે હું એને કેટલા ભાગમાં વહેંચી દઈશ? 2.
કયા બે ભાગમાં વહેંચી દઈશ? તો કે પ્રબળ લિગેન્ડ યુક્ત અને નિર્બળ લિગેન્ડ યુક્ત. હવે આપણને ખબર છે કે અહીં તમે 21 થી 30 નંબરના ધાતુની વાત કરો છો, એટલે જે કાંઈ ઇલેક્ટ્રોન ભરાવાના અને નથી ભરાવાના એ બધું ડી માં જ થવાનું છે, બીજે ક્યાંય થવાનું નથી. અને ડી ની અવસ્થા ક્યાંથી ક્યાં સુધી હોય? તો કે ડી ની અવસ્થા D1 થી D10 સુધી હોય. તો આપણે એવું કરી દઈએ કે આપણે બધા જ જવાબ ગોતી દઈએ. D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 અને D10. એટલે વિદ્યાર્થી મિત્રો, મારે તો અહીંયા કક્ષકની દરેક અવસ્થા માટે જવાબો મૂકવા છે, ચાહે D1 હોય, D2 હોય, D3 હોય, D4 હોય, પણ હું ધ્યાન બધા વખતે શું રાખીશ? યસ, લિગેન્ડ કેવો હશે? પ્રબળ હશે. અહીંયા હું એ જ સ્થિતિનું નિર્માણ કરીશ, પણ મારા લિગેન્ડ ઓટોમેટિક કેવા થઈ જશે? નિર્બળ. D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 અને D10. આપણે બંને કિસ્સામાં એક બાબત તો સ્પષ્ટ છે, અહીંયા T2G, અહીંયા EG, અહીંયા 3 કક્ષકોનો સેટ, અહીંયા 2 કક્ષકોનો સેટ અને અહીંયા 5 કક્ષકોનો સેટ. એવી જ બાબત જ્યારે અહીંયા આવશે તો અહીંયા પણ સ્પષ્ટ છે, અહીંયા 3 કક્ષકોનો સેટ, 2 કક્ષકોનો સેટ, 5 કક્ષકોનો સેટ, T2G, EG. હવે ખાસ સમજીએ, D1 નો મતલબ શું? તો કે D1 નો મતલબ કે એની જે 5 કક્ષકો છે એ 5 કક્ષકો પૈકી પહેલી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન. હવે બેટા, પહેલી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન એટલે એ ઇલેક્ટ્રોન અહીંયા નીચે આવે? તો કે હા. કેમ? અહીંયા એક ઇલેક્ટ્રોન હોય બેટા, તો એક ઇલેક્ટ્રોન અહીંયા બતાડીશ, અહીંયા બતાડું તો T2G માં નીચે આવે. હવે નીચે છે, એક જ ઇલેક્ટ્રોન છે, એક જ ઇલેક્ટ્રોન હોય પછી પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ, યુગ્મીકરણ થવાનું નથી. તો હું અહીંયા એવું કહી શકું કે T2G પ્લસ EG પ્રમાણે -0.4 ગુણ્યા 1 વત્તા +0.6 ગુણ્યા 0 અને માટે મારો જવાબ આવે -0.4. હા, ચોક્કસ કહી શકું. એટલે મારે જ્યારે D1 ની સ્થિતિ આવે તો મારા CFSC નું મૂલ્ય જે મને મળે છે એ -0.4 મળે છે. હવે બેટા એક તબક્કો આગળ વધીએ, D2 ની વાત કરીએ. D2 એટલે D પેટા કોષમાં હાજર કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન. બેટા અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે, અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે તો અહીંયા બીજો ઇલેક્ટ્રોન આવે, અને જેવો અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે બેટા, જ્યાં તમે 1 લીધું હતું ત્યાં આપોઆપ શું થઈ જશે? 2. હવે અહીંયા 2 થાય તો -0.4 ની બદલે વિદ્યાર્થી મિત્રો -0.8. તો અહીંયા મારો જવાબ થઈ જશે -0.8. અપેક્ષા રાખું છું વિદ્યાર્થી મિત્રો સમજી શકતા હશો. D3 ની વાત કરું તો એટલું ખબર પડે મને કે મારી પાસે D પેટા કોષમાં રહેલી કક્ષકોમાં ક્રમશઃ 3 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અને માટે અહીંયા 3 હોય તો ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા. આવી સ્થિતિમાં અહીંયા T2G માં 3 ઇલેક્ટ્રોન અને માટે અહીંયા આન્સર આવે મારો -1.2. તો અહીંયા હું લખી દઈશ -1.2. તો આ જે મને વેલ્યુ મળી રહી છે બેટા, એ મને વેલ્યુ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી એટલે કે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા મળી રહી છે. હવે વાત આવી D4 ની. ખાસ સમજીએ, D4 એટલે 1 2 3 4. અહીંયા ચોથો ઇલેક્ટ્રોન આવ્યો, તો આ ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઉપર. હવે ખાસ નોંધ, જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી શક્તિમાં હોય અને પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થાય. જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી શક્તિમાં હોય અને પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થાય. તો જુઓ તો ઇલેક્ટ્રોન ઊંચી શક્તિમાં છે, હા, લિગેન્ડ કેવો છે? પ્રબળ, તો યુગ્મીકરણ થાય. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી ચેન્જ થઈને ક્યાં આવી જશે? અહીંયા. તો હવે નીચે 3 ની બદલે કેટલા ઇલેક્ટ્રોન થયા વિદ્યાર્થી મિત્રો? 4. અને માટે અહીંયા મારો જવાબ કેટલો આવશે? -1.6. હવે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા 1 2 3 4 અને 5 હશે તો અહીંયા પણ બહુ સ્પષ્ટ રીતે એવું કહીશ કે ચોથો અને પાંચમો ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી શક્તિમાં હોય ને પ્રબળ લિગેન્ડ હાજર હોય તો મિત્રો બંનેનું યુગ્મીકરણ થાય. આ બંને ઇલેક્ટ્રોન ઉપર રહેવાના બદલે
નીચે આવી જાય અને એવા કિસ્સામાં અહીંયા 5 વડે ગુણો તો અહીંયા તમને મળે -2.0. તો અહીંયા મારો આન્સર આવશે 2.0. અપેક્ષા રાખું છું તમને સમજાતું હશે. ક્યાંય તકલીફ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હવે અહીંયા D6 એટલે છઠ્ઠો D6 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા પણ 4 5 અને 6 ઇલેક્ટ્રોન. આ બે ઇલેક્ટ્રોન જે ઉપર છે પ્રબળ લિગેન્ડ છે તો સ્વાભાવિક છે ઊંચી શક્તિમાંથી નીચી શક્તિમાં દાખલ થઈ જશે. એટલે નીચે 6 ઇલેક્ટ્રોન આવી ગયા તો T2G6 થઈ જશે. એટલે અહીંયા -2.4. અહીંયા આપણે વાત કરશું -2.4. સમજાય છે? હવે આગળ વધીએ. D7 ની ચર્ચા કરીએ. અહીંયાથી ધ્યાન રાખવાનું છે 1 2 3 4 5 6 7. તો બેટા 6 અને 7. તો અહીંયા શું સ્થિતિ આવશે? 1 2 3 4 5 6 અને 7 આવી સ્થિતિ આવે. હવે અહીંયા આપણે ગમે એટલી મથામણ કરીએ ઉપરથી એક જ ઇલેક્ટ્રોન નીચે આવશે. બે પૈકી એક નહીં આવે. માટે એવું કહેવાશે આપણે ગમે એટલું યુગ્મીકરણ કરીએ એક ઇલેક્ટ્રોન નીચે આવી જાય કેમ કે પ્રબળ લિગેન્ડ છે તો T2G6 Eg1 થઈ જશે. તો અહીંયા હું 6 મૂકી દઈશ અને અહીંયા હું 1 મૂકી દઈશ. તો અહીંયા લખાણ આવશે -2.4 વત્તા 0.6. અને અહીંયા મારો જવાબ આવશે -1.8. પ્રબળ લિગેન્ડ છે યુગ્મીકરણ થાય છે પણ પૂરેપૂરું થતું નથી કેમ કે નીચે ખાલી જગ્યા જ નથી. D8 1 2 3 4 5 6 7 8. તો બેટા અહીંયા 8 ઇલેક્ટ્રોન છે તો 1 2 3 4 5 6 7 8. હવે અહીંયા પ્રબળ લિગેન્ડ હોવા છતાં સમજો પ્રબળ લિગેન્ડ હોવા છતાં નીચે ઇલેક્ટ્રોન ભરાઈ શકે એવું ખાલી સ્થાન જ નથી. એટલે ખાસ નોંધ, જ્યારે D8 હોય પછી લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય યુગ્મીકરણ શક્ય નથી. હવે યુગ્મીકરણ જ શક્ય નથી તો ઇલેક્ટ્રોન ક્યારેય નીચે આવવાના નથી. તો -0.4 વાળા 6 અને +0.6 વાળા 2 એટલે -2.4 + 1.2 એટલે અહીંયા -1.2. હવે D9 ની વાત કરી હું અહીંયા લખીશ D9 એના અંદર 1 2 3 4 5 6 7 8 9. તો 1 2 3 4 5 6 7 8 9. હવે આમાં નીચે ખાલી જગ્યા જ નથી એટલે ઇલેક્ટ્રોન નીચે આવવાનો જ નથી. તો અહીંયા T2G6 Eg3 તો અહીંયા 6 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 થાય. અહીંયા 1.8 થાય એટલે -2.4 + 1.8 -0.6 અને D10 બધું પૂર્ણ ભરાય.